નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. હમણાં આપણે એક વિડીયો મૂક્યો સીવીડ, જેના વિશે ડિટેલમાં હવે આપણે ચર્ચા કરીએ. કેવી રીતે બનાવવું ને એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી લીધી, પણ હવે એનો ઉપયોગ ક્યાંથી આવે છે, કેટલી માત્રા, અંદર શું શું છે, એ બધી ડિટેલમાં ચર્ચા હવે કરવાની છે આપણે. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય રામાધણીની, જય જલારામ, જય જવાન જય કિસાન. આજનો જે મુદ્દો છે ને એ ખાસ સમજવા જેવો છે. જો મેં નામ આપ્યું છે દિવ્યાસ્ત્ર. કેમ દિવ્યાસ્ત્ર નામ આપવું પડ્યું? જો મારા અમુક વિડીયોના નામ છે ને એ તમે જોજો, બ્રહ્માસ્ત્ર છે, દિવ્યાસ્ત્ર છે, અગ્નિયાસ્ત્ર છે, કે આવા નામ આપવા પાછળનું કારણ, રહસ્ય અલગ છે. કારણ કે એની અંદર બહુ રાઝ છુપાયેલા છે, જે હું તમને આજે જણાવું. પણ એના પહેલા એક નિવેદન છે કે 1 તારીખથી, જો પહેલા સમજી લઈએ પછી આખો ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. 1 ઓગસ્ટથી ઘણા બધા ખેડૂતના મને પ્રશ્ન હતા કે મને કે સર તમે આ વસ્તુ તૈયાર કરી દો અમને રેડીમેડ, જેથી કરીને અમને ભરોસો છે. બરાબર, આજે અમે આ બનાવવા બેસીએ એ ભેગું થાય એમ નથી. જેમ કે એમિનો એસિડની વાત કરીએ કે સર ચક્કીવાળો ક્યારેક જાડો સોયાબીન પીસીને આપે છે, અથવા થોડુંક રહી જાય છે, અથવા એ ના પાડે છે. આવી બધી સમસ્યા હતી, તો એના માટે કે સર તમે તૈયાર કરીને આપો એવું બની શકે ખરા? એટલે પછી આપણા એક મિત્ર છે જેની મોટી ફેક્ટરી છે અમદાવાદ હાઈવે ઉપર. એને 200 એકરની જમીન છે. એ ભાઈ આપણે વાતચીત કરી અને એ શરતે એ લોકો મંજૂર થયા કે સર અમારે પહેલા માળે જગ્યા ખાલી છે, જે કંઈ પણ અમારી ઇન્ડસ્ટ્રીમાં બધી વસ્તુ વપરાતી હોય, એટલે કે એને ફેક્ટરી અલગ છે, પણ આ બધા સાધનો અમારી પાસે છે. તમારે વાપરવા હોય તો અઠવાડિયામાં 1 દિવસ તમે વાપરી શકો, પણ શરત એ કે તમારે મને મારી વાડીમાં મદદ કરવાની. 200 એકરની જમીન છે. મેં કીધું ઓકે, જો કોકનો ફાયદો થતો હોય તો આપણે હેલ્પ કરવા તૈયાર છીએ. સામે અહીંયા આપણને સાધન સામગ્રી યુઝ કરવા માટે, કારણ કે આની અંદર મોટરની જરૂર પડે, 1 કલાક હલાવવા માટેની જરૂર પડે, ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે, મોટા બેરલ જોઈએ સ્ટીલના, ખાસ 340 ઉપર ગ્રેડના, જે પીગળે નહીં અથવા એના મોલિક્યુલ એની અંદર એડ ન થાય. તો આ બધી સાદી સાધન સામગ્રી જોઈએ તો એ આપવા તૈયાર છે. એટલે 1 તારીખ પછી 1 ઓગસ્ટ 2026 થી જે કોઈ પણ ખેડૂતને, જો મેં ફોર્મ્યુલા આપી દીધી છે, તમે જાતે બનાવી શકો, અતિ ઉત્તમ. રેડીમેડ લેવાની તૈયાર જરૂર જ નથી, મારી પાસે એની ક્યાંય જ નહીં. પણ કોઈને એમ લાગે કે ના સર આ બધી વસ્તુ અડધી કલાક હલાવવી, આ ટાઈમ આપવો, થોડીક સમસ્યા આવે એમ છે, તો મને કે સર તમે તૈયાર કરી દો. મેં કીધું ઓકે. તો એના માટે રેડીમેડ પણ મળશે, જેમ કે એમિનો એસિડ છે ટોપ લેવલનું, બરાબર, જેમ તમે બનાવવાની થિયરી મેં કીધી છે એ જ હશે. સીવીડ તૈયાર મળશે તમને રેડીમેડ જોઈએ તો, 19-19 ના ગ્રેડ તૈયાર મળશે તમને જોઈએ તો, 05234 છે ના ગ્રેડ તૈયાર જોઈએ છે તમને મળે તો જોઈએ તો. એમ તમામ વસ્તુ રેડીમેડ તમને મારા અંડરમાં બનાવેલ તૈયાર મળશે. જેને જરૂરિયાત હોય એને. જો હું આગ્રહ હજી રાખું છું, તમે તમારી જાતે બનાવો. સમજજો, મેં તમને આખી ફોર્મ્યુલા આપી દીધી છે, પણ તમને એમ લાગે કે ના સર તમારા અંડરમાં બનતું હોય તો અમને વાંધો નથી, તો અને તો એના માટે જ છે. હું નાના ખેડૂતોને ઘણાને આપતો આવી રીતે તૈયાર કરીને, પણ એ હાથથી હલાવવું પડે એટલે થોડુંક અઘરું હતું. કારણ કે અડધી પોણી કલાક બાવડા દુખવા માંડે, બરાબર છે, કોઈ રાજી ન થતું, ને પાછું એના જેવું બનવું જોઈએ. જો કેમિકલ કમ્પોઝિશન છે, માની લો કે બહારની કંપની કોઈ પણ વસ્તુ બનાવતી હોય ને તો એમાં એક એલિમેન્ટ એડ કરે, એટલે કે એક ખાસ પ્રકારનું તત્વ આવે જે તમે એડ કરો ને એટલે એની ઘનતા, એની આમ જેને કહેવાય ને તમે આમ ચાસણી, આપણે દેશી ભાષામાં કહી તો, એ બધી પરફેક્શનમાં આવે, ફાટવાનો પ્રશ્ન ના આવે, બધું એક જ રાગની અંદર બને. એ પણ કેમિકલ આપણી પાસે છે, પણ એ કઈ નાખવાની જરૂર નથી. ખોટા ખોટા શું ખર્ચા કરવાની જરૂર? જે વસ્તુ તમને આપી છે એમાં એટલા ટકા બધી વસ્તુ આવશે જ, બરાબર.
હું તૈયાર કરી અને કમ્પ્લીટ તમને વિડીયો બનાવીને પણ માર્ગદર્શન આપીશ કે જો અમે તૈયાર કરી છીએ 1 કલાક હલાવી મોટા વેસલમાં એક સાથે 500 લીટર તૈયાર થાય, બરાબર, એ કેવું હોય એ તમને હું આખો વિડીયોમાં બતાવીશ, બરાબર. પછી આપણે આગળ વધશું. પણ 1 ઓગસ્ટ પછી એ વસ્તુ તૈયાર થઈ જશે. એ ભાઈ આપણે જગ્યા આપવા માટે તૈયાર છે અને મેં એને હા પાડી છે. મેં કીધું ઓકે, હું તમને તમારી વાડીમાં મદદ કરીશ, બરાબર, ફ્રી ઓફ કોસ્ટ. પણ તમારે મને આ વાપરવા માટે તમારા સાધનો આપવાના, જેથી કરીને આપણે ખેડૂતોને મદદ કરી શકીએ. હવે મેઇન મુદ્દો આવે છે સીવીડ. સીવીડને મેં નામ આપ્યું છે દિવ્યાસ્ત્ર, બરાબર. દિવ્યાસ્ત્ર એટલા માટે છે કે આ ખેતીની કાયાકલ્પ કરે એવી વસ્તુ છે. સમુદ્રની અંદર જે ઘાસ નીકળે છે, જે ઘાસ ઉગે છે, એને આમ જોવા જાવ તો શેવાળ કયો તો ચાલે, ઘાસ કયો તો ચાલે, બરાબર. એની અંદર એવા તત્વો મળેલા છે વૈજ્ઞાનિકોના શોધથી, જો આ ખાવામાં વપરાય છે, સમજો, જેને શરીરમાં કમજોરી હોય એને ડોક્ટરો આ ઓલરેડી પાવડર આપે છે. મોટે પાયે હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં સીવીડનો ઉપયોગ થાય છે. એ જેવી તેવી પ્રોડક્ટ નથી, જબરજસ્ત છે. તમારા ખેતીની અંદર તમે વાપરો, સમૃદ્ધ ખેતી થશે. કોની સાથે કોમ્બિનેશન છે એ પણ તમને જણાવો. પણ આમાં શું શું છે ને પેલા એ સમજી લઈએ. આની અંદર 15 થી 16 એલિમેન્ટ હશે, જેમ કે એનપીકે છે, કેલ્શિયમ છે, બોરોન છે, સલ્ફર છે, ભલે પીપીએમમાં છે, બરાબર, પણ વત્તા ઓછા માત્રામાં છે ને છે. આ તમામ વસ્તુ આ પ્રીમિયમ ક્વોલિટીનો સીવીડની વાત થાય છે. આપણે જે વિડીયો હમણાં મૂક્યો એ, બરાબર. પછી માઇક્રોન્યુટ્રન છે, પછી ઓક્સિન, તમને ખબર હોય તો આ પીજીઆર છે, પછી સાઇટોકાઇન છે, પછી જિબ્રેલિન છે. ભલે ઓછા વત્તા માત્રામાં છે પણ છે ખરા. જે એક નામાંકિત કંપની છે ઇફકો કંપનીની, હું નામ નહીં લઉં, તમે સમજી જાજો કારણ કે ગુનો બને. એટલે એની અંદર જે તમામ વસ્તુ છે એ બધા જ એલિમેન્ટ આની અંદર તૈયાર કરશો એટલે આવશે. આનો સ્પ્રે કરવો હોય તો 2 ml છે. કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ પાકમાં, કોઈ પણ કન્ડિશનમાં ચાલે. કોઈ પણ દવા સાથે ચાલે, કોઈ પણ ખાતર સાથે ચાલે, કોઈ પણ પેસ્ટિસાઇડ સાથે ચાલે, કોઈ પણ ફંગીસાઇડ સાથે ચાલે, કેલ્શિયમ સાથે ચાલે, બોરોન સાથે ચાલે, સમજો બધા સાથે ચાલે. ક્યાંય નહીં ચાલે એવું છે જ નહીં. આ બધા સાથે મિક્સ થાય એવી પ્રોડક્ટ છે, બરાબર. હવે એની અંદર માત્રા કેટલી હશે હું રફલી તમને આઈડિયા આપી દઉં. જે તૈયાર થાય એટલે રિપોર્ટ બને અને પછી હું તમને માહિતી આપતો હોઉં, બરાબર. હવે આનો પીએચ છે ને એ તમે બનાવશો એટલે સીવીડનો 9 થી 10 ના પીએચ સુધી કામ કરશે. જેનો પાણીનો પીએચ या જમીનનો પીએચ 9 થી 10 ની આડેગાડે હશે ને એને પણ રિઝલ્ટ મળશે. તો એનથી ઉપર તો લગભગ કોઈના પીએચ છે પણ નહીં, બધાના નીચે છે. એટલે રિઝલ્ટ ન મળવાનો પ્રશ્ન જ નથી, મળશે જ, બરાબર. આ એની સાબિતી. બીજું, આને પોટાશ સાથે આપણે રિએક્ટ કરીએ છીએ, બરાબર. સમજો, જ્યારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પોટાશ છે એની સાથે રિએક્ટ કરીએ છીએ, એમાંથી છૂટો પાડીએ છીએ એટલે પોટાશની માત્રા ઓલરેડી બધાને ધક્કો મારશે. આ સાયન્સ છે, કેમિસ્ટ્રી છે, જે આના ઉપયોગમાં સૌથી વધારે ફાયદો થશે. સ્પ્રે કરવામાં જોરદાર રિઝલ્ટ આપશે. ડ્રીપમાં છૂટક પાણીમાં, ડ્રીપમાં. જો બાગાયત વાળા આની ઉપર ફિદા છે, સમજો હું શબ્દ શું વાપરું છું. બાગાયત ખેતી કોઈ પણ હોય ને એ આનો ઉપયોગ કરે ને કરે, એના વગર એની ખેતી સફળ જ ન થાય. આવું અનુભવને આધારે કહું છું. અમે પોતે વાપરી છીએ, 200 લીટર વાપરી છીએ. કારણ કે આની અંદર આ જે પ્રીમિયમ ક્વોલિટી છે, જે કૈલાસ એગ્રોમાં તમને મળશે અથવા મેં તમને જે કીધેલી વસ્તુ છે એની અંદર 20% આડેગાડે ઓર્ગેનિક કાર્બન પણ મળશે. હવે અહીંયા મુદ્દો સમજવા જેવો છે. ઓલરેડી આપણે ભૂમિ ચાર્જરનું રેકમેન્ડ કરીએ છીએ. ભૂમિ ચાર્જર અને આ સીવીડ તૈયાર કરેલું બે જો મિશ્રણ કરી સ્પ્રે પણ કરી શકો, ડ્રીપમાં પણ ચલાવી શકો, ખુલ્લા પાણીમાં પણ ચલાવી શકો, કોઈ પણ ખાતર સાથે આપી શકો, કોઈ પણ ફંગીસાઇડ સાથે આપી શકો. બધા સાથે મિક્સ કમ્પેટેબલ થાય એમ છે. કોઈની હારે આને વાંધો નથી. ખેડૂતો મિત્રો ખાસ આનો ઉપયોગ કરજો, તમારી ખેતી બદલાઈ જશે, રોનક બદલાઈ જશે આખા પાકની. આ શું કામ અમે કહી છે? ફળ, ફૂલ, સાઇઝ, ક્વોલિટી, ક્વોન્ટિટી, એનો વિકાસ, તમામ વસ્તુ આની અંદર સીવીડમાં આવી ગઈ. પણ આવી પ્રીમિયમ ક્વોલિટી મળવી અઘરી છે. જો પ્રીમિયમ ક્વોલિટી હોય તો એની અંદર આ બધા પેરામીટર હોય,
બાકી ચાઇના વાળું કરતા હોય તો મેં તમને અગાઉ કીધું, ન કરતા તમારા રૂપિયા પડી જશે. બરાબર. બીજી વાત, આ વાત થઈ ગઈ સીવીડની. કેમ વાપરવું મેં તમને કીધું. ભૂમિ ચાર્જર 2 લીટર અને આ તૈયાર થયેલું દ્રાવણ સીવીડ 5 લીટર બેયનું મિક્સ કરી દર 15 દિવસે તમે સ્પ્રે પણ કરી શકો, છૂટા પાણીમાં આપી શકો, ડ્રીપમાં આપી શકો. આ બધા બેક્ટેરિયા સાથે ચાલે, કોઈને ક્યાંય વાંધો નથી. મિત્રો, આ ઉપયોગ કરો, તમારી ખેતી 100% બદલાશે. આ એટલા માટે રિસર્ચ કરેલી પ્રોડક્ટ છે. એ થોડીક હું મોડી લઈ આવ્યો. શું કામ લઈ આવ્યો? તો કે આની પાછળ ઘણા દિવસથી હું હતો. મારે જે જોઈતું હતું એ વસ્તુ મળતી નહોતી અને જ્યાંથી જોઈતું હતું એ નહોતું મળતું. એટલા માટે મોડું થયું. બરાબર. મેન મુદ્દો, જે કંપની ખાસ ઇફકો કંપનીનું જે એક પ્રોડક્ટ આવે છે, નામ હું નહીં લઉં, બરાબર, એ સેમ વસ્તુ આમાંથી જ બને છે. આ રીતે જ બને છે. મેં તમને આખી થિયરી મેથડ કીધી. કરવું ન કરવું, કેવી રીતે કરવું, એ તમારે નક્કી કરવાનું છે. બરાબર. મેં તમને આખી માહિતી આપી દીધી. હવે વાત અહીંયા બીજી સમજવા જેવી છે. જે કંઈ પણ તમે ઓર્ડર આપતા હોય, જો ઘણા બધાને મોડું થાય છે અને ઘણા એમ કે છે કે સર ટાઈમે માલ નથી મળતો. જો કે ઘણા અંશે અમે આમાં સફળ થયા છીએ. હવે વાંધો બહુ ઓછો થાય છે, છતાંય રોજના પાર્સલ એટલા બધા છે. એટલે હવે જ્યારે પણ તમને એવું લાગે ને તમારો જે ઓર્ડર છે ને એ મને પણ આપણો જે વોટ્સઅપ નંબર છે ને ખાસ, બરાબર, એની ઉપર પણ તમે મને મોકલી દેવા વિનંતી, જેથી કરીને હું પણ એને કહી શકું કે ભાઈ આટલા આટલા ઓર્ડર છે. 92 136 24 936 આ ગોવિંદ સરનો વોટ્સઅપ નંબર છે. ફક્ત મેસેજ કરવાનો છે. રેકોર્ડિંગ કરીને મોકલાવો તોય વાંધો નહીં. તમારા ખેતીના પ્રશ્ન છે આમાં મોકલવા વિનંતી, કોઈ વાંધો નથી. હું જ્યારે ફ્રી થાઈશ ત્યારે એની માહિતી તમને આપી દઈશ. ઓલરેડી આપણે આ નંબર બધાને આપેલો છે, છતાંય નીચે મેં તમને આપી દીધો છે. બરાબર. જે તમે કૈલાસ એગ્રોમાં સ્ક્રીનશોટ યા લખીને મોકલાવો ને, એને મોકલાવો, મને મોકલાવો આ નંબર ઉપર, જેથી કરીને કન્ફર્મ થઈ જાય કે આનો ઓર્ડર કેટલા દિવસથી પેન્ડિંગ છે. બરાબર. હું પણ કહી શકું એને કે ભાઈ આને 5 દિવસ થઈ ગયા અને 4 દિવસ થઈ ગયા, ફટાફટ માલ નીકળવો જોઈએ. બરાબર. એટલે અમે અમારી રીતે તમામ પ્રયત્ન કરી છીએ કે ખેડૂતને સૌથી સારામાં સારી વસ્તુ, સારી સારી ટેકનોલોજી સાથે અવગત કરાવીએ અને એની સાથે જોડીએ. કારણ કે આફ્ટરઓલ આપણો ધ્યેય એક જ છે, તમારી ખેતી સમૃદ્ધ થવી જોઈએ. તમને ક્યાંયથી આ વસ્તુ બીજે મળી જતી હોય તો મને કાંઈ વાંધો નથી, હું રાજી થઈશ, પણ તમે વાપરજો. આપણો ઉદ્દેશ આ છે. બરાબર. ઉપરવાળાના મહેરબાનીથી ઘણા બધા ખેડૂતો, જો ભૂમિ ચાર્જર જે ખેડૂતોએ વાપર્યું છે અને રિઝલ્ટ અતિ ઉત્તમ આવ્યા છે, બધાએ રાજી થાય છે, મને ફોટા મોકલે છે મને કે સાહેબ ક્યાં પ્રોડક્ટ તમે ક્યાંથી લઈ આવ્યા, કેટલી જબરજસ્ત પ્રોડક્ટ છે. હજારો લીટર ત્યાં સુધીમાં મિત્રો સપ્લાય કરી દીધો ભૂમિ ચાર્જર. એકના રિઝલ્ટને કારણે ખેતી બદલાવા માંડી. બરાબર. આપણો ઉદ્દેશ હંમેશા ખેડૂત હિત માટે હશે અને હું અમારા પ્રોફેશનના બિઝનેસના વ્યવસાય ઉપર બેઠો છું. સમજજો. એટલે મારે બહુ સભાનતાપૂર્વક, બહુ સમજી વિચારીને કહેવું પડે, જે છે એ કહેવું પડે. મિલાવટ એમાં ચાલે નહીં. પણ તમે જો પ્રોડક્ટ ક્યાંક બીજેથી લઈ લેતા હોય, જો ઘણા તમને મજા આવે તમે લઈ લ્યો, મને કઈ વાંધો નથી, પણ છાનબીન કરો, એની અંદર આટલા આટલા ટકા છે. સમજજો. આપણો માઇક્રોન્યુટ્રનનો વિડીયો છે. ઘણા બધા ખેડૂતો, જો મેં 500 કિલોની આખી બેચ બનાવી હતી 4 દિવસમાં સ્વાહ. મને નહોતી ખબર કે 500 કિલો એક સાથે ઉપડી જશે. ખેડૂતોએ 20 10 15 કિલો ઓર્ડર આપેલા છે. અમને આવી કલ્પના નહોતી અને જે એના પરિણામ છે અદ્ભુત છે. ફ્લાવરિંગની અંદર જો આપણી એક એક પ્રોડક્ટ છે એ મેં ટ્રાયલ લીધેલી વસ્તુ છે તો જ હું તમને કહીશ. ટ્રાયલ લીધા વગરની હું તમને માહિતી નહીં આપું. મને જે અનુભવ હશે તમને એક જાણકારી આપું. જેમ કે ભૂમિ ચાર્જર લિક્વિડ આવે છે, એની બીજી ઘણી બધી પ્રોડક્ટ આવે છે, ઘણાને ખબર હશે, પણ મેં હજી કોઈને નથી કીધું. કેમ નથી કીધું? એના ટ્રાયલ ચાલે છે. કારણ કે હું જ્યાં સુધી ટ્રાયલ ન લઉં, જ્યાં સુધી મને મજા ન આવે, જ્યાં સુધી મારી સામે રિઝલ્ટ ના આવે, ત્યાં સુધી હું મારા ખેડૂતને સલાહ ન આપી શકું. કેવી રીતે આપવી? મારી સાથે જોડાયેલા છે, મારી પર ભરોસો મૂકે છે, એટલે મારે ઈ એકદમ ફિલ્ટર કરીને આગળ વધવું પડે. બરાબર. આજ સુધી મેં જે માહિતી આપી છે એ તમામ સચોટ અને સાચી છે. કોઈ ચિંતાનો વિષય નથી.
હવે સીવીડ નો સ્પ્રે કરવો હોય તો 2 ml થી સ્પ્રે કરી શકાય. એની સાથે ભૂમિચાર્જર નાખવું હોય તમને તો એ પણ 2 ml થી સ્પ્રે કરી શકાય. કોઈ પણની સાથે બધા સાથે મેચ થશે. જેની જો સીવીડ તમે અહીંયાથી પ્રીમિયમ ક્વોલિટીમાં લેતા હોય કૈલાસ એગ્રોમાં તો એની કિંમત કિલોની ભાવ 1100 રૂપિયા છે, 1100 રૂપિયા. બરાબર. જે મેં તમને 15 એલિમેન્ટ કીધા એ તમામ એની અંદર છે એ સીવીડ ની વાત છે. બરાબર. કરવું ન કરવું તમારી ખેતી છે, તમારે નક્કી કરવાનું છે. હું એક માધ્યમ છું, અમે આવું પ્રેક્ટિસ કરીએ છીએ, અમે એના પરિણામ લીધા છે, પછી હું તમને માહિતી આપું છું. જેને પણ 10 લીટર બનાવવું હોય એના માટે ફરી માપ કહી દઉં છું, અગાઉ કીધું છે છતાંય ફરી કહી દઉં. 5 લીટર પાણી લેવાનું, આરઓ નું શુદ્ધ પાણી. એની અંદર 500 ગ્રામ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું છે, હલાવવાનું છે 2 મિનિટ, પછી 1 કિલો સીવીડ નાખવાનું છે. આને ઓછામાં ઓછું અડધી કલાક હલાવવું પડશે. જો નહીં હલાવો તો એમાંથી છૂટું નહીં થાય, પોટાશ અંદર મિક્સ નહીં થાય તો રિઝલ્ટ નહીં આવે. બરાબર. અડધી કલાક હલાવવું પડશે. પછી 5 લીટર બાકીનું આરો પાણી ઉમેરી દેવાનું, એટલે તમારું 10 લીટર તૈયાર થઈ ગયું. બરાબર. 8 કલાક પછી આને ગમે ત્યારે ડ્રીપમાં આપવું હોય તો એકરે 5 લીટર અને સ્પ્રે કરવું હોય તો 2 ml થી પંપે 30 ml જ નાખવાનું છે. અગાઉ કીધું એમ બધા સાથે ચાલશે. કોઈ પણ અવસ્થામાં તમે એને સ્પ્રે કરી શકો, કોઈ નુકસાન નથી. બરાબર. આ દિવ્યાસ્ત્ર મેં નામ આપ્યું છે. હવે કેવી રીતે બનાવવું મેં તમને કીધું. કોઈ એમ કે મારે સર 100 લીટર બનાવવું છે તો 100 લીટરનો માપ સાંભળી લ્યો. પાણી 50 લીટર લેવાનું આરોનું મોટા કેરબામાં. એની અંદર 5 કિલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હલાવવાનું, 10 કિલો સીવીડ નાખવાનું છે. સમજજો, કારણ કે આપણે 100 લીટર બનાવવાનું છે, ભલે પાણી 50 લીટર લીધું છે, આપણે પાછળ ઉમેરવાનું છે, એટલે 10 કિલો સીવીડ પાવડર લેવાનું છે, મિશ્રણ કરવાનું છે. કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. અડધી કલાક હલાવવાનું છે. અડધી કલાકથી વધુ હલાવશો તો ચાલશે, પણ મિનિમમ અડધી કલાક ચલાવવાનું છે, તો જ એ છૂટું પડશે. જો તમે એમાં ગડબડ કરશો તો રિઝલ્ટ નહીં આવે. બરાબર. આ બધી થિયરી છે. જો કે હું એટલા માટે જ આ મશીનરી ઉપર જાઉં છું કે 1 તારીખ પછી તમામ વસ્તુ આપણે કમ્પ્લીટ મશીનરીથી બનાવશું અને રિઝલ્ટ દમદાર મળશે. બરાબર. હાથથી હલાવશો એમાંય મળે, પણ થાકી ન જવાય. અધવચ્ચે મૂકી નથી દેવાનું. 20 મિનિટ થઈ, હવે ચાલશે, થઈ ગયું છે, નહીં ચાલે. બરાબર. કારણ કે છોટું થવાની માત્રા જ એની 22-23 મિનિટ પછી હોય, અને ત્યાં તમે મૂકી દો તો ક્યાંથી ભેગું થાય. બરાબર. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરો, 100% ફાયદો થશે, બદલાવ આવશે. જે જરૂરી છે એ મારે માહિતી તમને આપવી પડે. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. જય મહાકાલ. ધન્યવાદ. હા, બાકીનું 50 લીટર જે પાણી છે એ અડધી કલાક પછી ઉમેરી આરોનું અને હલાવી દેવાનું 2 મિનિટ, એટલે તમારું 100 લીટર સીવીડ તૈયાર થઈ ગયું. એ ગ્રેડનું પ્રીમિયમ ક્વોલિટી, એમાં એક પણ પેરામીટર બાકી રહેતા નથી. બરાબર. જય મહાકાલ. આભાર.